વડોદરાના દિવાળીપુરામાં ગણેશ મહોત્સવ દરમિયાન કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો અને વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સિદ્ધિવિનાયક યુવક મંડળના પ્રમુખે પોલીસને જાણ કરી હતી તો સામાજિક તત્વોએ કાંકરી ચાળો કર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ડીસીપી એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો। ઘટના સ્થળે ઘટના અફવા છે કે સત્ય છે તે માટે સીસીટીવી ફૂટેજ તપાસીશું તેવું ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું છે। વડોદરા શહેરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે ગણેશ પંડાલો છે ત્યાં કાંકરીચારો કરી અને જે ભાઈચારો છે તેને દંડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે રીતના ગણપતિની યાત્રા હતી તેના પ્રથમ દિવસે જ ગણેશ ચતુર્થીના આગલી રાતે પાણીગેટ વિસ્તારની અંદર ગણેશ પ્રતિમા ઉપર ઈંડાનો મારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે પાંચમા દિવસે ગણેશજીની પૂજા અર્ચના થઈ રહી હતી તે જ વખતે તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા ખાતે ગણેશ પંડાલ ઉપર કાંકરીચારો કરવામાં આવ્યો હતો જેને લઈને ધાર્મિક લાગણી ડૂબાઈ હતી। જોકે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતા જોતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। આપણે આયોજક સાથે વાત કરીશું શું ઘટના હતી, કાલે શું ઘટના ઘટી હતી અને કેટલા વાગે થઈ હતી? કાલે 8:40 જ્યારે અમે લોકોએ 56 ભોગ રાખેલો હતો એનો પ્રસાદ બધો અમે લોકો ભેગો કરતા હતા વેચવા માટે તો એ ટાઈમે પાછળથી 2 પથ્થર પહેલાં ગાડી પર પડ્યા અને ત્યાર પછી એક પારા પરથી થોડી વારમાં બીજા 2-3 તો અમે લોકોએ તપાસ કરી કે ભાઈ આવું છે। તરત પછી જે અમે પોલીસમાં જાણ કરી અને પોલીસ આવીને બધી તપાસ તરત કરવા લાગીએ એ લોકોએ કર્યું છે। બિલકુલથી પોલીસ આવી હતી, ઉચ્ચ અધિકારી આવ્યા હતા, સીસીટીવી અને ધાબા પોઈન્ટ બી કર્યું, હા એ બધું જ ચેક કર્યું છે અને પેલા પૂર્વ મેયર હતા અમારા નિલેશસિંહ રાઠોડ એ પણ આવીને એમને પણ જવાબદારી લેવાનું કીધું અને પોલીસે બી જવાબદારી લીધી છે કે પકડીશું। કેટલી ગંભીર બાબત છે? ગંભીર છે કે આવું ના થવું જોઈએ। આવું પહેલી વાર થયું છે 30 વર્ષમાં અહીંયા આગળ, કોઈ દિવસ થતું નથી। બિલકુલથી એટલે કે જે રીતના ગણેશ પંડાલ ઉપર કાંકરીચારો કરવામાં આવ્યો જેનાથી ભક્તોની લાગણી ડૂબાઈ રહી છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને સાથે સાથે જે ધાબા છે તે ચેક કરવામાં આવ્યા હતા અને અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બી ગોઠવી દેવામાં આવ્યો છે જેને પગલે આગામી દિવસમાં કોઈ વધુ વાતાવરણ તંગ ના થાય તેની માટે બી કાળજી રાખવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે જ જે વડોદરા શહેરમાં ગણેશજીની આગમન યાત્રા થતી હતી તે વખતે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ દંડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરી છે। ત્યારે ફરીથી ગણેશના 5મા દિવસે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં દિવાળીપુરા ખાતે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ ઉપર કાંકરીચારો કરવામાં આવતા ભક્તોની લાગણી ડૂબાઈ રહી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।